હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગણિત કરીશું ને આજનો આપણો વિષય રહેશે વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ. જો આપણે 7મા ધોરણમાં ક્ષેત્રફળ એટલે કે એરિયા યાદ કરવા માટે શું કરતા હતા, લંબચોરસનો એરિયા હોય કે કોઈ પણ શેપ એટલે કોઈ પણ લંબચોરસ કે ત્રિકોણના ક્ષેત્રફળ શોધતા હતા. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરતા હતા, લંબાઈ ને પહોળાઈનો ગુણાકાર કરતા હતા એટલે L × B. ચોરસનું ક્ષેત્રફળ શોધવા શું કરતા હતા, લંબાઈ અને લંબાઈનો ગુણાકાર એટલે જો ચોરસની લંબાઈ L હોય તો L × L એટલે L² થઈ જાય. હવે આપણને એવું પણ ખબર છે કે કોઈ પણ સંખ્યામાં આધાર અને ઘાતાંક બંનેનો સમાવેશ થાય છે. આપણે ગયા ક્લાસમાં જોયું હતું કે આધાર અને ઘાતાંક એટલે શું. જો ઉદાહરણ તરીકે આ 1² કે 1નો વર્ગ લઈએ તો આમાં આધાર કેટલો છે 1 અને એનો ઘાતાંક કેટલો છે 2. 3 વર્ગ 3 આધાર અને ઘાતાંક 2. 4 4b² તો અહીંયા આધાર કેટલો b અને ઘાતાંક 2. હવે અહીંયા એકલો 2 છે તો આધાર કેટલો થશે 2 અને ઘાતાંકની જગ્યાએ કશું નથી તો આપણે 1 લખીશું. જ્યારે પણ કોઈ સંખ્યાનો ઘાતાંક 2 હોય ત્યારે તેને આધારને વર્ગનો આધાર કહેવામાં આવે છે. એટલે જ્યારે કોઈ બી સંખ્યાનો ઘાતાંક 2 છે, જેમાં 1 છે 3 છે, એ બધાનો ઘાતાંક 2 છે તો એને આપણે શું કહેવાય, વર્ગનો આધાર. હવે વર્ગ એટલે શું, જ્યારે કોઈ પણ સંખ્યા તે જ સંખ્યા સાથે એકવાર ગુણવામાં આવે ત્યારે ગુણાકારનો જવાબ આવે તે સંખ્યાનો વર્ગ કહેવામાં આવે. એટલે કે કોઈ પણ સંખ્યાનો પોતાની જ સાથે એટલે એ જ સંખ્યા સાથે એકવાર ગુણાકાર કરવામાં આવે ને જે જવાબ આવે એ સંખ્યાનો વર્ગ કહેવાય. જેમ ઉદાહરણ લઈએ તો જ્યારે 3 ને 3 સાથે ગુણાકાર કરીએ એટલે 3 × 3 કરે તો બરાબર કેટલો આવે 9. તો 9 એ 3નો વર્ગ કહેવાય કારણ કે આપણે 3નો 3 સાથે ગુણાકાર કરીએ છીએ ને એનો જવાબ કેટલો આવે 9. એટલે 9 એ 3નો વર્ગ થશે. એવી જ રીતે 4નો વર્ગ શું થશે, વર્ગ એટલે શું, એ જ સંખ્યાનો એની જ સંખ્યા સાથે ગુણાકાર. તો 4નો વર્ગ શું થશે 4 અને એનો ગુણાકાર ફરી 4 સાથે તો આપણને જવાબ શું મળશે 16. 16 એ 4નો વર્ગ થશે. હવે અહીંયા હોમવર્ક આપેલું છે 10, 22, 13 ને 14 આના વર્ગ શોધવાના છે. તો શું કરશો, 10નો વર્ગ શોધવાનો છે તો 10ની સાથે ગુણાકાર કરશો, એવી રીતે 22નો, 13નો અને 14નો. આપેલ સંખ્યા જો કોઈ સંખ્યાનો વર્ગ હોય તો તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એટલે હવે શું, જો એક સંખ્યા હતી એનો વર્ગ છે, આપણે જોઈ લઈએ કે 3નો વર્ગ 9 છે, પણ આપણે 9નો જ 9 સાથે ગુણાકાર કરીએ એટલે કે ફરી 9નો વર્ગ શોધીએ તો 81 મળશે. તો અહીંયા આપણો 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે કારણ કે આપણે 81 કેવી રીતે મળ્યો, 9ને 9 સાથે ગુણાકાર કરવાથી, પણ 9 એ કોનો ગુણાકાર કરવાથી મળતો હતો 3 અને 3થી. તો અહીંયા 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા થશે. જો કોઈ પણ સંખ્યાના અંકોમાં 0, 1, 4, 5 કે 6 કે 9 હોય તો તે પૂરી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે કોઈ બી સંખ્યા આપેલી છે અને એના એકમ સ્થાનમાં 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તે પૂરી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ કેવી રીતે, તો અહીંયા જો 5287 છે, અહીંયા એકમના સ્થાનમાં શું છે 7, તો 7 આ અંકોમાં આવે છે, નથી આવતો તો આ પૂર્ણ વર્ગ નથી. 2 પણ આ અંકોમાં નથી આવતા તો બી એ પૂર્ણ વર્ગ નથી. 361 અહીંયા શું છે 1 છે, આમાં 1 આવે છે તો આપણી કઈ થઈ પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે કોઈ બી સંખ્યાના એકમના સ્થાનમાં જો આ નંબર્સ આવે 0, 1, 4, 5, 6 કે 9 તો એવી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. હવે આપણે વર્ગમૂળ જોઈએ કે વર્ગમૂળ શું છે.
જો આપણને ખબર છે કોઈ બી સંખ્યાનો એની એ જ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આપણને શું મળે? જે જવાબ મળે એ સંખ્યાનો વર્ગ હશે. વર્ગમૂળ એટલે શું? વર્ગનું ઊંધું. કોઈ બી સંખ્યા આપી હોય ને આપણે એ શોધવાનું છે કે એ સંખ્યા ક્યાંથી મળી, એટલે કઈ બે સંખ્યાઓનો ગુણાકાર કરવાથી એ સંખ્યા મળી. જો અહીંયા 4 × 4 એ 16 છે, તો 16 એ 4નો વર્ગ છે, કારણ કે 4નો 4 સાથે ગુણાકાર થયેલો છે. 4ને 4થી જ એક વાર ગુણીએ એટલે 16 આવે છે. 4 એ 16નું વર્ગમૂળ કહેવાય, કારણ કે આપણે 4ને 4 સાથે ગુણાકાર કરીએ તો આપણને 16 જવાબ મળ્યો. પણ 16નું વર્ગમૂળ શું કહેવાશે? 16 કેવી રીતે મળ્યો આપણને? 2 વાર 4નો ગુણાકાર કરવાથી, એટલે 4ને 4નો ગુણાકાર કરવાથી, તો 4 એ 16નું વર્ગમૂળ કહેવાશે. અને આપણે વર્ગમૂળને આ અંડરરૂટની સાઇનથી દર્શાવીએ છીએ. જો આપણે બીજું એક ઉદાહરણ લઈએ તો 1નો 1 વડે ગુણાકાર કરીએ તો શું મળે? 1 જ મળે. અને અંડરરૂટ 1 એ શું થાય? 1. હવે 4નું વર્ગમૂળ શોધવાનું છે. તો 4નું વર્ગમૂળ કેવી રીતે શોધાય? આપણે પહેલા એ શોધવું પડશે કે એ કઈ બે સંખ્યાના ગુણાકારથી બનેલું છે. તો 2 × 2 એ 4 થાય, આપણને ખબર છે. તો વર્ગમૂળ 4 એ શું થઈ જશે? 2. કઈ રીતે? આ જો એમાં બી 2નો 2 સાથે એકવાર ગુણાકાર કરીએ તો 4 મળે. તો 2નો વર્ગ કેટલો છે? 4. તો 4નો વર્ગમૂળ શું થશે? 2. તો એવી જ રીતે આપણે 100 કોનો વર્ગ છે એ શોધીએ, એટલે આપણે 100નું વર્ગમૂળ શોધવાનું છે. તો 100 એ કેવી રીતે મળે? 10 ને 10નો ગુણાકાર એકવાર કરીએ તો, એટલે 10 × 10 કરીએ તો બરાબર આપણને 100 મળે. તો એટલે 10 અને 10, 10નો વર્ગ છે 100, તો 100નું વર્ગમૂળ અહીંયા શું થશે? 10. એટલે આપણે શું કહેવાય? 100 એ 10નો વર્ગ છે. હવે અહીંયા નીચે સંખ્યાઓ આપેલી છે, એનો તમારે વર્ગમૂળ શોધવાનું છે. અને 1 થી 20ના વર્ગ ને વર્ગમૂળ તો યાદ હોવા જ જોઈએ, કમ્પલસરી. હવે વર્ગમૂળ શોધવાની બીજી રીત. હવે એવી કોઈ સંખ્યા આવી ગઈ કે આપણને ખબર નથી કે એનો વર્ગમૂળ શું હશે, ક્યાં તો આપણને એનો વર્ગમૂળ યાદ નથી, તો શું કરીશું? આપણે લસા અને ગુસા કરીએ ને, તો એવી જ રીતેની આ રીત છે. સૌથી પહેલા જો અહીંયા આપણી પાસે ઉદાહરણ તરીકે 36 છે, તો 36 લખી દેવાનું. સૌથી પહેલા ભાગાકાર કરવાનું ચાલુ કરવાનું 2 થી, પછી 3, પછી 5, 7, 11, એવી રીતે આગળ વધવાનું. હવે 2 થી 36ને ભગાય? હા ભગાય. તો 2 ને 36, 36ને 2 વડે ભાગાકાર કરીએ તો આપણને 18 મળે. 18નો પણ આપણે 2 વડે ભાગાકાર કરી શકીએ, તો 18નો 2 વડે ભાગાકાર કરીએ તો આપણને કેવું મળે? 9. હવે 9ને 2 વડે ભાગી શકતા નથી, તો 2 થી આગળ વધીએ તો શેનાથી? 3 થી ભાગાકાર થશે. તો 3 ને 3 × 3 એ 9 થશે, અને 3 × 1 3. તો આ સંખ્યાનો ગુણાકાર કરીશું. આ બાજુ જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરીશું ત્યારે આપણને 36નો વર્ગ મળે છે, એટલે 36 મળે છે. તો આપણે 36 બરાબર શું લખી શકીએ? 2 × 2 × 3 × 3. હવે આપણને ખબર છે જે એની જ સંખ્યા સાથે ગુણાકાર કરાય તો આપણે એને શું લખાય? 2નો વર્ગ લખી શકાય. એવી જ રીતે 3 × 3 લખ્યા તો 3નો વર્ગ લખી શકાય. તો આપણે અમુક નિયમો ભણ્યા હતા ઘાતાંક અને આધારના ગયા ક્લાસમાં, તો એ નિયમો યાદમાં રાખીએ તો આને શું? 2 × 3. જો બંનેની ઘાતાંક સરખી છે અને આધાર અલગ છે તો બંનેનો ગુણાકાર ને ઉપર એમના માથે જે ઘાતાંક હોય એ એવી રીતે લખીશું. તો 2 × 3 બરાબર શું થાય? 6, અને 6નો વર્ગ. હવે વર્ગમૂળ શોધવાનું છે, તો વર્ગમૂળની નિશાની ને 36 લખીએ બરાબર, એટલે એના બરાબર શું થશે? વર્ગમૂળની નિશાની 6નો વર્ગ. એટલે શું થાય? વર્ગમૂળ એટલે શું? 1/3, અને અંદર આપ્યો છે એક વર્ગ. તો આ બંનેનો ગુણાકાર થાય તો શું થઈ જાય? 1 થઈ જાય. તો આપણો જવાબ શું થઈ ગયો? અહીંયા 6. હવે આપણે 1089નું વર્ગમૂળ શોધવાનું છે.
એકમ સ્થાનમાં કોઈ પણ બેકી સંખ્યા નથી એટલે આનું આપણે 2 થી ભાગાકાર કરી શકીશું નહીં એટલે 3 થી ચાલુ કરીએ તો 3 થી આનો ભાગાકાર કરીએ આ સંખ્યાનો તો આપણને શું મળે 363 મળે. હજી આનો આપણે ફરીથી 3 થી ભાગાકાર કરીએ તો શું મળે 121. હવે 121 એ 5 થી એનો ભાગાકાર થઈ શકે એમ નથી, 7 થી થઈ શકે એમ નથી, 11 થી થઈ શકે એમ છે તો શું લખીશું 11 ગુણ્યા 11 થશે 121 એટલે અહીંયા શું આવશે 11 ને 11 એકા 11 તો 1089 અને આપણે શું આ ચાર સંખ્યાનો ગુણાકાર લખી શકીએ એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 11 તો હવે અહીંયા શું આવશે 3 ગુણ્યા 3 એની જ સંખ્યા સાથે ગુણાકાર ને 11 ગુણ્યા 11 એની જ સંખ્યા સાથે ગુણાકાર તો 3 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. હવે બંનેનો ઘાત સરખી છે અને આધાર અલગ છે તો બંનેના આધારનો ગુણાકાર થશે ને માથે ઘાત આવી જશે તો 3 ગુણ્યા 11 એટલે કે 33 નો વર્ગ. તો વર્ગમૂળ 1089 બરાબર વર્ગમૂળ 33 નો વર્ગ ને આ આપણે જોયું તેમ વર્ગમૂળ અને વર્ગનો ગુણાકાર થાય તો શું થઈ જાય બરાબર શું મળે આપણને 1 મળે એટલે અહીંયા શું થઈ ગયું 33. હવે અપૂર્ણાંક સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ. અપૂર્ણાંક સંખ્યા હોય તો શું થાય કોઈ બી સંખ્યાનો વર્ગ કાઢવો હોય તો એની એ જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો રહે છે. તો હવે અહીંયા અપૂર્ણાંક સંખ્યા છે 1/3 છે તો એનો વર્ગ કાઢવો હોય તો શું કરવાનું 1/3 નો 1/3 સાથે ગુણાકાર કરવાનો. હવે એમાં શું થશે અંશમાં રહેલા પદોનો ગુણાકાર થશે અને છેદમાં રહેલા પદનો ગુણાકાર થશે તો અંશમાં શું છે 1 અને 1 તો 1 ગુણ્યા 1 કેટલા થયા 1 અને છેદમાં 2 ગુણ્યા 2 તો 4 એટલે આપણો 1/1/3 નો વર્ગ કેટલો થઈ ગયો 1/4 એટલે 1/4. હવે 3/4 નો વર્ગ તો શું થશે 3/4 નો 3/4 સાથે જ ગુણાકાર આવી રીતે. હવે અંશમાં રહેલા પદનો ગુણાકાર કરીએ એટલે 3 ગુણ્યા 3 તો શું આવે 9 અને છેદમાં રહેલા પદ એટલે 4 ગુણ્યા 4 નો ગુણાકાર કરીએ તો 16 તો 3/4 નો વર્ગ શું થશે 9/16. હવે 25 ને છેદમાં 49 છે તો એનું વર્ગમૂળ શોધવું હોય શું કરવાનું વર્ગમૂળની અંદર 25 છેદમાં 49 લખવાના. હવે આપણને ખબર છે કે 25 એ કોનો વર્ગ છે 5 નો તો 5 ગુણ્યા 5 લખાય અને 49 એ કોનો વર્ગ છે 7 નો તો 49 ને આપણે 7 ગુણ્યા 7 લખી શકીએ તો 5 ને માથે વર્ગ 7 નો વર્ગ ને એ બધું વર્ગમૂળમાં. હવે આપણને બીજો બી કાયદો ખબર છે ભાગાકારમાં કે બંને ભાગાકારમાં આધાર અલગ હોય અને ઘાત 1 હોય તો બંનેને એક સાથે લખીને એના માથે ઘાત લખી શકીએ એટલે 5/7 નો વર્ગ ને વર્ગમૂળ. હવે વર્ગ ને વર્ગમૂળ શું થશે કપાઈ જશે એટલે શું મળશે આપણને જવાબ 5/7. હવે આપણે જોયું વર્ગ ને વર્ગમૂળ. વર્ગનો આપણે મુખ્ય ઉપયોગ જોયો ક્ષેત્રફળ શોધવા માટે. પણ હવે ઘન ને ઘનમૂળ. ઘન કેમાં કામ લાગે કોઈ બી સંખ્યા કોઈ બી શેપનો ઘન એટલે કે વોલ્યુમ શોધવું હોય ને ત્યારે કામ લાગે. ઘન એટલે શું આપણે પહેલા જોઈએ જ્યારે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા સાથે 2 વાર ગુણવામાં આવે ત્યારે જે જવાબ આવે તે સંખ્યાનું ઘન કહેવાય. વર્ગ માટે શું કરતા હતા એ જ સંખ્યાનો એકવાર એ સંખ્યા સાથે ગુણાકાર તો ઘનમાં શું કરવાનું એ જ સંખ્યાનો એ જ સંખ્યા સાથે 2 વાર ગુણાકાર. એટલે ઉદાહરણ 3 લઈએ તો 3 નું ઘન શોધવું હોય તો શું થશે 3 ને 2 વાર 3 સાથે જ ગુણાકાર એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે શું થઈ જશે 3 નો ઘન એટલે 27. પહેલા આપણે આધાર અને ઘાતાંકની વાત કરીએ. હવે ઘનમાં ઘાતાંકની સંખ્યા અહીંયા 3 થઈ જશે. વર્ગમાં ઘાતાંકની સંખ્યા શું હતી 2 તો ઘનમાં ઘાતાંકની સંખ્યા શું થઈ જશે 3. આનો આપણે ખાસ ઉપયોગ ઘનફળ શોધવામાં કરીએ છીએ. હવે લંબચોરસ હોય તો એનું ઘનફળ હોય તો શું થાય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર અને ચોરસ હોય તો ચોરસનું શું થાય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધી સરખી હોય L L L તો શું થઈ ગયું LQ. હવે અહીંયા જે આપ્યું છે ને આ ચાર સંખ્યા એના ઘન શોધવાના છે.
1 2 3 ને 4 તો 1 નો 1 વડે 2 વાર ગુણાકાર એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે શું આવશે 1 2 નો 2 વડે 2 વાર ગુણાકાર એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી જ રીતે બાકીની બે સંખ્યાનું પણ કરજો। જો હવે એક અહીંયા નોંધની વાત એ છે કે જે સંખ્યાનો એકમના અંક 1 4 6 9 કે 0 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અનુક્રમ 1 4 5 9 અને 0 જ હોય છે હંમેશા। જો કોઈ બી સંખ્યાના એકમના એમાં 1 4 6 9 ને 0 હોય તો એનો જ્યારે બી ઘન કરશો ને તો એના એકમના સ્થાનમાં 1 4 5 6 9 અને 0 આમાંથી જ કોઈક એક સંખ્યા હશે। જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેના ઘનની સંખ્યાનો એકમનો અંક 8 થાય છે। એટલે જો એકમની સ્થાનમાં 2 હોય ને તો તેનું ઘન થાય ને તો તે જે જવાબ આવશે એના એકમના સ્થાનમાં જવાબ 8 હશે। એટલે જો 8 હોય તો 2 મળે ને 3 હોય તો એવી જ રીતે 3 હોય ને તો 7 થાય। 2 અને 8 નું કોમ્બિનેશન છે, 3 અને 7 નું કોમ્બિનેશન છે। હવે પૂર્ણ વર્ગ હતો એવી રીતે પૂર્ણ ઘન કે જો આપેલ સંખ્યા કોઈ બીજી સંખ્યાનો ઘન હોય તો તેને પૂર્ણ ઘન કહેવાય। એટલે આપણે લઈએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે શું મળે 8 અને હવે 8 નું આપણે ઘન કાઢીએ તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 તો 256 જે જવાબ આવે એ શું કહેવાય પૂર્ણ ઘન કહેવાય કારણ કે એનો 8 નો ઘન છે અને 8 એ ઓલરેડી 2 નો ઘન છે। હવે ઘનમૂળ એટલે શું જોઈએ? ઘનમૂળ એને કેવી રીતે દર્શાવીએ? આપણે વર્ગમૂળને આવી રીતે દર્શાવતા હતા તો ઘનમૂળ શું થાય આગળ એક 3 લખાઈ જાય તો આ જે નિશાની થશે તે ઘનમૂળની નિશાની થશે। હવે તેને શોધવાની રીત વર્ગમૂળને જેમ શોધતા હતા એવી જ રીતે હવે આમાં ઘનમૂળ શોધીશું। તો 64 એ કોનું ઘનમૂળ છે તે શોધવા શું કરીશું 2 વડે 64 નો ભાગાકાર થશે તો 32 મળશે। 32 નો 2 વડે ભાગાકાર થશે તો 16 મળશે। 16 નો 2 વડે ભાગાકાર કરીશું તો 8 8 નો 2 વડે તો 4 4 નો 2 વડે તો 2 અને 2 નો 2 વડે તો 1 તો આપણે 64 ને આ સંખ્યાનો ગુણાકાર તરીકે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અહીંયા 2 કેટલી વાર આવે છે 6 વખત તો આ એક 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ગુણાકાર 3 વાર એવો એક સેટ બને છે અને 2 નો ગુણાકાર 3 વાર એવો બીજો સેટ બને છે। તો આને આપણે શું લખાય 2 નો ઘન નાને બી શું લખાય 2 નો ઘન। હવે બંનેનો આધાર પણ સરખા છે અને ઘાતાંક પણ સરખો છે તો ઘાતાંક સરખો રાખે તો બંનેના આધારનો ગુણાકાર થશે એટલે અહીંયા શું થઈ જશે 4 4 ને માથે 3 4 નો ઘાત કેટલી 3। હવે આપણને ખબર છે કે ઘનમૂળની નિશાની આ છે તો એની અંદર 64 3 વર્ગમૂળની નિશાની 4 નો ઘન। હવે 3 અને આ જે ઘનમૂળની નિશાની છે એ બંને શું થશે કપાઈ જશે તો આ શું આવશે 4 કપાઈ કેવી રીતે જશે જો 3 અને ઘનમૂળનો મતલબ શું થાય 1/3 એટલે આ કેન્સલ તો જવાબ શું આવશે 1 તો અહીંયા શું થઈ જશે 4। હવે આપણે લઈએ 2312 2312 આપણે આનું ઘનમૂળ કાઢવું છે અને કઈ સંખ્યાના ગુણવાથી પૂર્ણ ઘન મળે છે તો ઉપર કર્યું એવું જ 2312 નો 2 વડે ભાગાકાર કરીએ તો 1156 મળે એનો ફરીથી 2 વડે ભાગાકાર કરીએ તો 578 મળે અને એનો 2 વડે ભાગાકાર કરીએ 578 નો 2 વડે ભાગાકાર કરીએ તો 289 મળે। હવે આપણને ખબર છે 289 એ 17 નો વર્ગ છે જો એ 5 3 11 13 આ 7 કોઈનાથી ભાગાકાર થશે નહીં સીધો 17 થી જ થશે એટલે 17 આવશે અને 17 એકા 17 તો આપણે 2312 ને આવી રીતે લખી શકીએ। હવે આમાં જોવાની વાત એ છે કે 2 3 વાર આવે છે અને 17 2 જ વાર આવે છે 17 એ 3 વાર આવતો નથી તો 17 ને હજી એક વખત ગુણાકાર કરીશું તો
આપણને નાનામાં નાની સંખ્યા એવી મળશે કે જે પૂર્ણ ઘન બની જશે. એટલે 2 3 1 2 માં આપણે 17 નો ગુણાકાર કરીએ તો તે પૂર્ણ ઘન હશે ને નાનામાં નાની સંખ્યા 17 રહેશે. એટલે આમાં શું કરવાનું હતું, જે 2312 હતા એમાં નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર કરવાનો હતો જેથી તે પૂર્ણ ઘન બની જાય. એટલે અહીંયા 2 3 વાર હતા પણ 17 2 જ વાર હતા, તો એને ઘન કરવા માટે શું કરવું પડે, 17 થી ગુણાકાર કરવો પડે. એટલે આપણે 17 થી ગુણાકાર કરીશું. હવે અહીંયા તમારે પૂર્ણ ઘન મેળવતી સંખ્યા માટે નાનામાં નાની સંખ્યા શોધો એવું હોમવર્ક છે. જેમ ગઈ વખતે કર્યું એવી જ રીતે આ કરવાના છે. 1029, 704 ને 1600. હવે અવ્યયની રીતથી આપણે ઘનમૂળ શોધીએ. પેલામાં તો આપણે શું પૂર્ણ ઘન બનાવવા માટે નાનામાં નાની સંખ્યાનો ગુણાકાર કરતા હતા. હવે આપણે અવ્યયની રીતથી ઘનમૂળ શોધવાના છે. તો 15625 નું ઘનમૂળ શોધવાનું છે. હવે પાછળ 5 છે તો એનો ભાગાકાર શું 5 થી જ થશે. તો 5 વડે ભાગાકાર કરીએ તો શું મળે, 3125. એનો 5 વડે તો 6625. એનો 5 વડે કરીએ તો 125 અને એનો 5 વડે કરીએ તો 25. 25 નો 5 વડે કરીએ તો 5 ને 5 નો 5 વડે કરીએ તો 1. તો 15625 ને આપણે આ સંખ્યાનો ગુણાકાર લખી શકીએ. એટલે શું લખાય, 5 × 5 × 5 × 5 × 5 × 5. એટલે અહીંયા 5 નો ગુણાકાર 3 વખત ને બીજી વાર પણ 5 નો ગુણાકાર 3 વખત. એટલે એને 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન લખાય. આધાર પણ સરખા છે, અહીંયા ઘાતાંક પણ સરખા છે. તો આધારનો ગુણાકાર ને ઘાતાંક એનો એ જ 5 × 5 કેટલું થાય, 25 નો ઘન લખાય. ઘનમૂળની નિશાનીની અંદર 15625 15625 ને આપણે 25 નો ઘન લખીએ છીએ. અને આપણને ખબર છે કે ઘનમૂળ એટલે શું, 1/3 અને ઘન એટલે 3. એ બંનેનો ગુણાકાર થાય તો શું થઈ જાય, બરાબર કોને બરાબર થાય, 1 ને બરાબર થાય. એટલે ઘન ને ઘનમૂળ ઉડી જશે તો આપણને શું મળશે, 25. અને વધારે દાખલા આપણે આમાં કરવાના છે તો એ નીચે એક લિંક આપેલી છે તમારા ડિસ્ક્રિપ્શનમાં, એમાંથી જોઈ લેવાના છે. અપૂર્ણાંક અને દશાંક. અપૂર્ણાંકનો ઘનમૂળ શોધવું હોય એટલે અપૂર્ણાંક સંખ્યા હોય ને દશાંશ હોય તો એની શોધવા માટે શું કરવાનું, તો અપૂર્ણાંક સંખ્યા હોય ને તો અંશનો ઘનમૂળ અલગથી શોધવાનો અને છેદનો ઘનમૂળ અલગથી શોધવાનો. એટલે 27000 નો ઘનમૂળ શોધવાની રીત કરવાની ને 8000 ની કરવાની. એ બંનેને અંશને છેદમાં લખી દેવાના. જો 27000 ને આવી રીતે થશે, આટલી સંખ્યાનો ગુણાકાર લખી શકાય અને 8000 ને પણ આટલી સંખ્યાનો ગુણાકાર લખી શકાય. તો આપણે 27000 ને આવી રીતે લખી દીધું અને 8000 ને આ રીતે. હવે આમાં જો 3 3 ના સેટ બને છે, 2 × 2 × 2. પછી 1 2 એકલો રહી જાય છે. પછી શું આવે છે, 5 × 5 × 5 × 5 ને 3 × 3 × 3. એટલે આમાં શું આવે છે, 5 નો વર્ગ. હવે અહીંયા જુઓ નીચે આવું આવે છે, 2 એકલા રહી જાય છે અને 5 × 5 × 5 આવે છે. તો હવે અહીંયા શું કર્યું, આપણે 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન કરવા આપણે 5 થી ગુણાકાર ને ભાગાકાર કરી દીધું અને 3 નો ઘન. એવી જ રીતે નીચે શું લખાય, 2 નો ઘન. અહીંયા બીજો બી એક 2 આવશે, અહીંયા લખવાનું રહી ગયો છે તો તેની નોંધ લઈ લેજો. અહીંયા એક 2 આવશે, અહીંયા 2 વધારે લખાઈ ગયો છે ભૂલથી. એટલે શું આવશે, અહીંયા 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન. અહીંયા બી 5 રહી ગયો છે એક અંશમાં. એટલે 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન ને ગુણ્યા 3 નો ઘન. નીચે 2 નો ઘન, 2 નો ઘન ને 5 નો ઘન. હવે આ ત્રણેયના આધાર અલગ અલગ છે અને ઘાત સરખી છે તો 2 × 5 × 3
નો ઘન લખાય ને નીચે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 નો ઘન લખાય તો 30/20 નો ઘન. હવે ઘનમૂળની નિશાનીમાં 27,000 ભાગ્યા 8,000 તો એને 30 ભાગ્યા છેદમાં 20 નો ઘન લખાય. ઘન ને ઘનમૂળની નિશાની કપાઈ જશે તો આપણને શું મળશે જવાબ 30/20. હવે દશાંશ સંખ્યાનો શોધવો હોય તો શું લખાય? આ આપેલ છે સંખ્યા 1.331 તો 1.331 ને શું લખાય? 1331 ને છેદમાં 1000 લખાય કારણ કે અહીંયા 3 પછી મીંડા છે ટપકા પછી ડોટ પછી 3 સંખ્યાઓ છે તો નીચે શું આવશે 1000. હવે આનું ઘનમૂળ શોધવું હોય તો અંશનું ઘનમૂળ અલગથી કાઢવાનું અને છેદનું ઘનમૂળ અલગથી કાઢવાનું. તો અહીંયા તો તમે જોશો ને તો 1331 એ 11 નું ઘનમૂળ સીધું 11 નું ઘનમૂળ છે અને 1000 નું કાઢશો તો આ સંખ્યાનો ગુણાકાર આવશે. તો 1331 ને આપણે 11 ગુણ્યા 11 ને છેદમાં 1000 ને લખીશું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો અંશમાં તો 11 નો ઘન થઈ ગયો. છેદમાં શું થશે 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન. બંનેના ઘાત સરખી છે આધાર અલગ છે તો બંનેનો ગુણાકાર થશે આધારનો 2 ગુણ્યા 5 નો ઘન. તો આપણને જવાબ શું મળ્યો 11 નો ઘન છેદમાં 10 નો ઘન. હવે આપણે આ સંખ્યાનું ઘનમૂળ શોધવાનું છે તો ઘનમૂળની નિશાનીમાં 1.331 એટલે એને શું લખાય ઘનમૂળની નિશાનીમાં 1331 ડિવાઈડ બાય 1000 એટલે આપણે શું લખાય ઘનમૂળની નિશાનીમાં આ સંખ્યા આ પદ અહીંયા લખી દઈશું 11/10 નો ઘન. ઘન અને ઘનમૂળ કપાઈ જશે તો જવાબ શું મળશે 11/10. આ જે આપણે ઘનમૂળ કાઢતા શીખ્યા વર્ગમૂળ કાઢતા શીખ્યા. આમાં કરેલ બધા જ દાખલાની પ્રેક્ટિસ કરજો. નીચે લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં એમાં વધારે દાખલા છે એ પણ કરી લેજો. થેન્ક યુ.